તો 3.5 કલાકના અરસામાં આજે મહાત્મા મંદિર ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે ઉદ્ઘાટન થવા જઈ રહ્યું છે। દેશ વિદેશથી ડેલિગેટ્સ આવી રહ્યા છે। મહાત્મા મંદિર ખાતે કેવા પ્રકારની માહોલ છે અને કેવા પ્રકારની સુરક્ષા છે, શું વ્યવસ્થા કરવામાં આવી છે, વધુ માહિતી સાથે સંવાદદાતા મનોજ અગ્રાવત જોડાઈ ગયા છે। મનોજ, મહાત્મા મંદિરની શું ખાસિયતો? जगदीश, बात करिए तो जे बराबर 3.5 कलाके आज महात्मा मंदिरना जे मेन हॉल के जेनी केपेसिटी 5000 વધુ છે તે સીટોમાં જ આ વાઇબ્રન્ટ સમિટ 8મીનું ઉદ્ઘાટન થવા જરૂર છે। વડાપ્રધાન મોદીના હસ્તે આ સમિટનું ઉદ્ઘાટન થશે। સાથોસાથ એ પણ બતાવી દઉં કે જે હોલની જે સિટિંગ કેપેસિટી છે આ વખતે જે દર વખતે ઓવરક્રાઉડ થતું હોય છે તેનાથી ધ્યાન રાખવા માટે ખાસ તકેદારી રાખવામાં આવે છે। દરેક સીટોમાં જે દેશના લોકો બેસવાના હોય તેને નામની એક લેબલ લગાવવામાં આવ્યું છે। પોર્ટુગલ હોય, સ્વીડન હોય, फ्रांस हो, जापान हो, अलग अलग देशों तमाम लोगों नाम साथेना एक पर्ची दरेक सीट में लगाववामां आवी छे अने ए महानुभावोने ए सीट पर बेसवानुं कहेवामां आवशे के जेथी सेज पण अव्यवस्था न सर्जाय। बीजुं के जे बपोरे 3:30 जे पीएम मोदीनी साथे साथे जे केन्या, पर्सिया, अलग अलग जे देशोना जे महानुभावो आवे छे, राष्ट्रपति आवे छे, वडाप्रधान, ते तमाम लोको पीएम मोदीनी बाजुमां बेसशे अने बादमां दरेकने 3-3 मिनिटनो जे समय आपवामां आव्यो छे ते पोताना देशनुं विजन रजू करशे। 200 જેટલા વધારાના જે આમંત્રિતો છે તે પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સાથે સ્ટેજ ઉપર બિરાજશે। બીજું કે જે જાપાન, ફ્રાન્સ, સ્વીડન, અલગ અલગ જે દેશોમાંથી જે પ્રતિનિધિ આવે છે તેમની સાથે 100 જેટલા લોકોને આવે છે। જે આખું ડેલિગેશન છે તે પણ મહાત્મા મંદિરમાં અહીંયા જે હાજર થશે। 3:30 થી લઈને 6:30 સુધી આ પ્રકારનું જે વાઇબ્રન્ટ મેરેથોન છે, સમિટ છે તે ચાલશે। એમાં દરેક લોકોને 3-3 મિનિટની જે તક આપવામાં આવી છે તે પ્રમાણે તેઓ બોલશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની જો વાત કરીએ તો સાંજે 5:30 વાગે તે પોતાનું સ્પીચ આપશે। આ વાઇબ્રન્ટ સમિટ જે 6:30 પૂરી થયા બાદ જે દેશ વિદેશથી 60 જેટલા જે ગ્લોબલ સીઓ આવેલા છે તેમની સાથે રાઉન્ડ ધ ટેબલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી બેઠક કરશે। આ બેઠક લગભગ 1 થી 2 કલાક ચાલશે। આ પૂરી થયા બાદ રાત્રે 9:30 વાગે આજ જે મહાત્મા મંદિરનું જે ટેરેસ છે કે જે 45000 સ્ક્વેર મીટરનું છે, ખાસ જે ગ્રાસથી તેને સજાવવામાં આવ્યું છે, ડેકોરેશન અને જે અલગ અલગ બેન્ડ ત્યાં સુરાવલી રેલાવશે। તેમની સાથે હાજરીમાં લગભગ 2000 આમંત્રિત મહેમાનો છે। તેમની સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના મુખ્યમંત્રી સીએમ રૂપાણી કે જે હોસ્ટ છે તેઓ ગાલા ડિનર લેશે। 9:30 સુધી આ ક્રમ ચાલશે અને બાદમાં અહીંથી જ અમદાવાદ એરપોર્ટ થઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હી રવાના થશે। બિલકુલ મનોજ, જે ટોચના સીઈઓ છે ઉપરાંત વિદેશી ડેલિગેશન પોતાના જે પોતાના દેશનું જે કનેક્ટિવિટી કરવાના છે અને પોતાના એમઓયુ પણ કરશે, એવા અનેક પ્રકારના સેક્ટર પર કરાર થવાના છે, એ વાત એક તરફ રહી। પરંતુ વાત કરવામાં આવે સમગ્ર કાર્યક્રમની તો 3.5 કલાકથી 6 વાગ્યાના અરસામાં આ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કાર્યક્રમ ખુલ્લો મૂકવા જઈ રહ્યા છે। કેવા પ્રકારની વિધિના બિટવીન કેવા પ્રકારની વ્યવસ્થા અને અલગ કોઈ પ્રકારની સુવિધા રાખવામાં આવી છે? એ જ કરીએ સુવિધાની કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહાત્મા મંદિરમાં જે સેમિનાર સંબોધ્યું છે ત્યારે મોટી સંખ્યામાં ક્રાઉડ રહેતું હોય છે। તેને કારણે 5000ની કેપેસિટી વાળું જે મહાત્મા મંદિરનો મેન હોલ પણ નાનો પડે છે। દર વખતે આ વ્યવસ્થા સર્જાય છે, મોટી સંખ્યામાં લોકો ધસારો કરે છે અને એટલું જે સેલિબ્રિટી છે, લોકપ્રિયતા હોય છે કે આ કાર્યક્રમમાં હાજર રહેવાની। દર વખતે રજીસ્ટ્રેશન પણ ઓવર થતો જ હોય છે, બુકિંગ બંધ કરવાની ફરજ પડે છે। આ વખતે તેની ખાસ તકેદારી રાખવામાં આવી છે। બીજી મહત્વની વાત કે ગઈ વખતની જો વાઇબ્રન્ટ સમિટની વાત કરીએ તો 8 જેટલા કન્ટ્રી પાર્ટનર હતા। આ વખતે 8 થી લઈને 12 કન્ટ્રી પાર્ટનર થયા છે, જેમાં નવા દેશ ઉમેરાય છે। જાપાન એક એવો દેશ છે કે છેલ્લા 5 વાઇબ્રન્ટ સમિટમાં સતત ગુજરાતમાં હાજરી આપી રહ્યો છે। આ વખતે જે કેન્યા અને રવાંડાના રાષ્ટ્રપતિ પણ હાજર છે। ગઈ વખતે જોન કેરી હતા। અલગ અલગ દેશોના મહાનુભાવો મુખ્ય મહેમાન તરીકે અદલા બદલી થતી હોય છે। જોકે આ વખતે જાપાનના 150 લોકોનું જે ડેલિગેશન તે સાથે છે। પોર્ટુગલ છે, પ્રથમવાર યુએઈ છે, તે પણ પોતાનું ડેલિગેશન લઈને આવ્યું છે। તો દરેક લોકોને અવ્યવસ્થા ન સર્જાય, દરેકને શાંતિથી આ સમિટનો લાભો મળે તે માટેની એક અભૂતપૂર્વ વ્યવસ્થા કહી શકાય તે લગાવવામાં આવી છે કે દરેક સીટો પર દરેક દેશોના લેબલ લગાવવામાં આવે છે કે જો પોર્ટુગલ છે તો પોર્ટુગલની 50 થી 100 જેટલી સીટો, જાપાનનું ડેલિગેશન છે તો જાપાનના ડેલિગેશન માટેના અલગ સીટો, જે ખાસ તેમના જે મેન એમ્બેસેડર છે, મંત્રીઓ છે, તેમના માટે પ્રથમ હરોળમાં વ્યવસ્થા કરવામાં આવી છે અને દરેક સીટ ઉપર જે તે મહાનુભાવોનું નામ અગાઉથી લખી
દેવામાં આવ્યું છે કે જેથી જે વ્યક્તિ છે પ્રોપર એ ત્યાં જ બેસી શકે અને શાંતિથી કાર્યક્રમ આગળ વધી શકે. બીજું કે એક સુરક્ષાની દ્રષ્ટિએ આ વખતે એક મોટો બદલાવ કરવામાં આવ્યો છે કે જે અંદર આવતા જતા તમામ લોકો માટે એક QR પાસ, જે પાસવર્ડ એટલે કે જે સ્કેન કરેલો આ પ્રકારનો કાર્ડ રાખવામાં આવ્યો છે, તે મુજબ જ ચકાસણી કર્યા બાદ જ અંદર તેમને પ્રવેશ આપવામાં આવે છે. આ પ્રકારનો જે સ્કેન રાખવામાં આવે છે, જે QR કોડ, તે બાદ જે એક મશીન લગાવ્યું છે તેમાં સ્કેનમાં થતા તમામ વ્યક્તિનો બાયોડેટા છે ત્યાં આવી શકાય છે, જેથી કોઈ પણ ભરતી વ્યક્તિ પણ આ વાઇબ્રન્ટ સમિટમાં ભાગ ન લઈ શકે, બહારની કોઈ પણ અજાણી વ્યક્તિ છે તે પણ અંદર ના આવી શકે. બીજી મહત્વની વાત કે મહાત્મા મંદિરના જે ટેરેસનો ઉપયોગ પણ આ સમિટમાં પ્રથમવાર થઈ રહ્યો છે. ગાલા ડિનરનું જે આયોજન છે તે મહાત્મા મંદિરના ટેરેસ ઉપર થઈ રહ્યું છે. લગભગ 45,000 સ્ક્વેર મીટરનું આ આખું મહાત્મા મંદિરનું ટેરેસ છે કે જે વિશ્વનું મોટામાં મોટું આ પ્રકારનું આર્કિટેક્ટનું દ્રષ્ટિએ એક મોટું ગણાય છે. તો તેનો લાભ પણ વિદેશી મહાનુભાવોને મળશે. સાથોસાથ ઉપરનું જે દ્રશ્ય છે કે જ્યાં રંગબેરંગી રોશની કરવામાં આવી છે, નેવીનું બેન્ડ છે ત્યાં હાજર રાખવામાં આવ્યું છે, વીણા વાયોલિનના જે ભારતીય વાદ્ય સંગીતકારો છે તેમને પણ હાજર રાખવામાં આવે છે. એકદમ લાઇટ સંગીતમાં આ ગાલા ડિનરનો નજારો અને લાવો જોવા મળશે. સાથોસાથ આ ગાલા ડિનરની ખાસિયત ટેરેસની એ છે કે અહીંથી બેઠા બેઠા જે દાંડી કુટીર છે મહાત્મા ગાંધીનું, જે સામે મહાત્મા મંદિર બનાવ્યું છે મોટો ઢગલો મીઠાનો એક સિમ્બોલિક તરીકે, તે પણ તેમને જોવા મળશે. સાથોસાથ ગાંધીજીનો પ્રખ્યાત જે ચરખો છે તેને પણ વિશાળ પિલરમાં ઉભો કરવામાં આવે છે, તે પણ અહીંથી બેઠા બેઠા જોઈ શકશે. આમ એક સાથે અનેક પ્રકારનું જે વિઝન મહાનુભાવોને જોવા મળે તે પ્રકારની સુંદર વ્યવસ્થા અને એ પ્રથમવાર કરવામાં આવી છે. બિલકુલ મનોજ, આ પ્લાન પર મળ્યા રહેજો, આગળ પણ આપની પાસેથી અપડેટ લેતા રહીશું.